નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વારસિયા સ્થિત ઝૂંપડપટ્ટી ખાતે ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। આવી કાળઝાળ ગરમી વચ્ચે વારસિયા સ્થિત ઝૂંપડપટ્ટી ખાતે ટીવીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। બે ઝૂંપડા બળીને ખાખ થઈ જવા પામ્યા છે। સમર મેળાના આયોજકો મેળા બંધ કરતા જોવા મળ્યા। રાજકોટમાં લાગેલી આગની દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વડોદરામાં સમર મેળાના આયોજકો દ્વારા મેળાના સામાનને સમેટીને બીજે લઈ જતા નજરે પડ્યા। ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। ચીફ ઓફિસરના આદેશ મુજબ વિમલ સોસાયટી ખાતે 10 જેટલા વધારાના બાંધકામ તોડી નખાયા। ટ્રાફિકને અડચણરૂપ ડભોઈના ટાવર બજાર અને ચીપવાડ વિસ્તારમાં લારી ગલ્લા હટાવાયા। ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચનાથી નગરપાલિકા તંત્રએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા વિમલ સોસાયટી કે જ્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એની પાસે બની ગયું છે, એ પાછળના રેસિડેન્ટ્સ દ્વારા કરવામાં આવેલા કાયમી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। જેના અંતર્ગત લગભગ 8 થી 10 ઘરોને જે પાછળના ભાગમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિસ્તારમાં એ લોકોએ અતિક્રમણ કરેલું હતું તે આજે કાયમી રૂપે દૂર કરવામાં આવે છે। આગામી સમયમાં અહીંયા મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમતગમતના વિવિધ ફેસિલિટી ઊભી થવાની હોય, જેના અંતર્ગત આ કાર્યવાહી કરેલ છે। અંદાજે કેટલા મકાનો હતા? લગભગ 10 મકાનો જેવા હતા જેમણે આ પ્રમાણે દબાણ કરેલું હતું। આગામી સમયમાં કઈ જગ્યા પર જવાનું કામ? આગામી સમયમાં શહેરી વિસ્તારની અંદર આવેલા મવડી ભગોળ ને તેની આસપાસના વિસ્તારોમાં જે આ પ્રકારના કાયમી દબાણો કે ટેમ્પરરી દબાણો છે તેની કાર્યવાહી કરવાનું આયોજન હાલ ચાલે છે। આના પહેલાં ગઈકાલના રોજ શહેરના જે સિનોર ચોકડી પાસેના આગળના જે દબાણો હતો એની ઉપર કાર્યવાહી થઈ હતી અને રાતના સમયમાં ચીપવાડ બજાર પાસે જે પ્રમાણે આ દબાણો હતા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। જીવલેણ હુમલો અને મારામારીના ગુનાના આરોપીને ડભોઈ એડિશનલ સેશન જજની કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારી। ઓગસ્ટ 2018માં નવાપુરા વિસ્તાર નજીક બની હતી આ ઘટના। આરોપી આમિર વલી મંસૂરી વિસ્તારના જ તરબેજ સલીમ ઘાજી ઉપર મારામારી કરી જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા તરબેજ સલીમ ઘાજીના સંબંધીઓએ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ। ડભોઈ એડિશનલ સેશન જજ H.G. વાઘેલા સાહેબે બંને પક્ષોની દલીલ સાંભળી આરોપી આમિર મંસૂરીને 5 વર્ષની સજા અને 15,000 રોકડ દંડ ફટકાર્યો છે। સને 2018ના અરસામાં ડભોઈ મુકામેના નવાપુરા જમાતખાના પાસે આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ તેઓના જ મિત્ર તબરેજ સલીમ ઘાંચી કે જેઓએ આમિરના મમ્મી નાઓને આમિર લોકો સાથે વ્યસન કરી ઝઘડો કરતો હોય તે બાબતે કહેતા તે અંગેની અદાવત રાખીને તેઓ સાથે ઝઘડો કરી મારામારી કરી તેઓના હાથમાંના ચપ્પુ વડે હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઘા મારી ઈજાઓ પહોંચાડેલ, જે અંગેની ફરિયાદ ઈજા પામનાર તબરેજના મમ્મી મેમુનાબેન નાઓએ કરતા તે અંગેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપી આમિર વલ્લીભાઈ મંસૂરી નાઓને 307ના ગુનાની અંદર 5 વર્ષની કેદ તેમજ ₹15,000 દંડ તેમજ 326ના ગુનાના કામે 3 વર્ષની કેદ તેમજ ₹5,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો તેમજ દંડની રકમમાંથી ₹15,000 ઈજા પામનાર નાઓને આપવાનો આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી H.G. વાઘેલા નાઓએ કરેલ છે।
જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલા ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો. ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલા ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. મહિલા ઉપર લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું. રેતીની લીસ્ટ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું. ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ 7 થી 8 વાર મારામારી અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું. મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવી. મારામારીની ઘટનાને લઈને તંત્ર પર ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મારું ગામ નીલાખા, મારું નામ જડુ મંજુબેન અરજણભાઈ. અમે 10-12 બહેનો છે ને, સત્સંગ મંડળની બધી બહેનો હતી. અમે બૈણેશ્વર મંદિરે જતા હતા. તો હજી તો એ ત્યાં લીજ આવતી હતી. તો અમે તો ત્યાં હજી આગળ પહોંચ્યા હતા. તો એ લોકોએ બધાએ હુમલો કર્યો. તરત જ સીધા એને પેલા 4-5 ભાઈઓ નદીમાં હતા. પછી હવે એને ફોન કર્યો એટલે 40 ભાઈઓ આવ્યા ને 40 ભાઈઓમાં બધા 5 સાધન હતા. કોઈ પાસે કુવાડી, કોઈ પાસે પાઇપ, કોઈ પાસે ધારસી, કોઈ પાસે પાવડા, એક પાસે, કોઈ પાસે લાકડિયું. 40 વ્યક્તિ પાસે સાધન હતા. એમાં જો જડુ શાંતાબેન મોકાભાઈ, એને માથા ઉપર કુવાડી લાગેલ છે અને વધારે ઈજા થઈ છે. અને એક બેનનો હાલવા જતા એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે. તો અમારો કઈ નિર્દોષ નહીં. અને એ લોકોએ એમ કીધું કે તમે અહીંયા નદીમાં ઉતરા એટલે તમને વીણી મારવા છે. તો બેનો આરે આવું ગેરવર્તન કર્યું છે એ લોકોએ. અને એ લોકોએ અમને એમ કીધું કે જગાભાઈ બાવનજીભાઈ ડાંગર, દીપકભાઈ સોનારા અને જડુ મહેશભાઈ ના કહેવાથી એને કીધું છે કે નદીમાં જ્યારે બેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણી મારવાના. અને આ છે જુનાગઢની ગેંગ, બંગલા ગેંગ કહેવાય છે. અને રબારીના ભાઈઓ હતા. એમાં 25 જુનાગઢના ભાઈઓ હતા અને બાકી 15 ભાઈઓ ઈસરાના. એટલે 40 ભાઈઓ કુલ હતા. મારામારીનું કારણ ભાઈ આ લીજ છે. અને બહેનોને તો લીધે અરે કઈ લેવા દેવાય નથી ભાઈ. બહેનો તો સદમાર્ગે જાતી હતી. અમે તો હજી લીજથી ઘણા ચેતાઈ હતા. એ લોકોના મનમાં શું હોય ભાઈ અમને તો કઈ ખબર નથી. હજી તો અમે લીજથી થોડા ચેતા હતા. ત્યાં તો આમ ઉપરની ગાડી છે એમાં ફોન કર્યો હોય કે જે થયું હોય અમને કઈ ખબર નથી. પણ 40 ભાઈઓ હતા. 40 થી એટલે અમને 5 બહેનોને લાગ્યું છે. અમે અહીંયા 3 બહેનો આવી છે, 2 બહેનો જરી ઓછું લાગ્યું એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી આવ્યા ખ્યાલ નથી, પણ એને લાગ્યું છે. 5 બહેનો લાગ્યું. મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલ્લુ, હું રહેવાસી નીલાખાનો. અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા. બાયું ના પાડવા ગઈ તો બાયુને કપડા કાઢી અને મારવામાં આવ્યો છે. 30 થી 30 જણા હતા, જેના હાથમાં પાઇપ, ધોકા, લાકડી, ધારિયા, તલવારું અને સાઈડમાં બંદૂકો પણ હતી. એની પાસે બંદૂકો કાઢી નથી પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો. 8-10 ટાંકા આવ્યા છે. એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવામાં આવ્યો છે. જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પર સંડવાયેલ છે તે એના લીધે જ હાલતી હોય. કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈ દી લીડ હોય નહીં. તો આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને 15-20 જણા ઉતરી અને બાયુને મારવા જ માંડ્યા. માથામાં ધારિયા, પાઇપ, લાકડીયું, તલવારું બધું માર્યું. જેને એક બેનના હટાક આવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે. કદાચ એને ચક્કર પક્કર આવીને ત્યાં પડી હોત ગયા હતા. અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને. અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી બધાને માટે કડક કાર્યવાહી કરવામાં આવે. અને આ જે અમારા ગામમાં 7મા જણાવાના મારવામાં આવ્યા છે તો 7ના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે. છતાં પણ તંત્ર આમાં એટલું ધ્યાન આપતું નથી. પોલીસ ફરિયાદ કરેલી છે 3 વાર. આની પેલા 2, એની પેલા 2, બધાના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે. પોલીસને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી. આ લીડ વાળા હવે આપને જ ખબર છે કે ડેમના પાયામાં કોઈ લીડ હોતી નથી, છતાં પછી ભરે છે દાદાગીરી. આજ પેલા બાયુને પણ મારવામાં આવી. બાયુને આમ તો 7-8 ને મારી છે, જેમાંથી 2 ને વધારે, 3 ને વધારે લાગેલું છે.
પાલેજ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેશસિંહ દૌલતસિંહ બેલ્ટ નંબર 1067 નાવને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલ કે પાલેજ જહાંગીર પાર્કમાં રિઝવાન મુબારક પટેલ ઉંમર વર્ષ 33 એક દુકાન મકાનમાં કોઈ ઈસમ નશાકારક ઉપયોગમાં લેવાતી ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડેઇન રાખી છૂટક વેચાણ કરે છે, જે બાતમીના હકીકતે આધારે સુંદર જગ્યાએ રેડ કરતા આરોપી દુકાન રહેણાંક મકાનમાંથી નશાકારક કફ સિરપની 100 મિલીલીટર વાળી બોટલ નંગ 510નો કોમર્શિયલ જથ્થો મળી આવેલ તેમજ આ સિરપ આપનાર મેડિકલ સ્ટોરના સંચાલક ભાવેશભાઈ મથુરભાઈ ખીચડિયા ઉંમર વર્ષ 40 રહેવાસી AB 301 ધર્મજીવન કોમ્પ્લેક્સ ડભોલી 4 રસ્તા વેડજ રોડ કતારગામ સુરત આરોપીઓના વિરુદ્ધમાં NDP એક્ટ હેઠળ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડીકેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે. એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના PI શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી. રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે ઝડપી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી. ત્યારબાદ FSL-માં પણ આના નમૂના મોકલી આપેલા અને FSL-માં એનું પરીક્ષણ થતા એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે NDPS એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે. એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો. તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી. તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ, વધુ તપાસ SOGના PI શ્રી A ચૌધરીને સોંપેલ છે. ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ કંગના રાનૌતને થપ્પડ મારી હતી. કંગનાને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર છે. કુલવિંદરને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ઘટના બાદ તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. કંગનાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કિસાન આંદોલન અંગે કરેલી અભદ્ર ટિપ્પણીથી આહત કિસાન પુત્રીએ એરપોર્ટ પર થપ્પડ જડી. કંગના સાથે આવેલા ભાજપી નેતાઓએ કંગનાની PAને થપ્પડ મારી. કિસાન પુત્રી कांस्टेबल कुलविंदर कंगनाए करेला महिलाओं अपमान कारण बताव्યું. नमस्ते दोस्तों, मुझे बहुत ज्यादा फोन कॉल्स आ रहे हैं, मीडिया के भी और मेरे शुभचिंतकों के भी. सबसे पहले तो आई एम सेफ, आई एम परफेक्टली फाइन. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ. वहां पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतजार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी. और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ. NDA સંસદીય પક્ષની બેઠક મળી. NDAના સાંસદની બેઠકમાં નેતા તરીકે મોદીજીની વરણીને પગલે શપથની સરગમી તેજ. NDAના સાંસદોની બેઠકમાં નીતિશ ખૂબ જ ખીલ્યા. સૌને પેટે પકડી હસાવ્યા બાદ મોદીજીના ચરણ સ્પર્શ કર્યા. મોદી સરકાર
3.0 બનાવવા એનડીએની બેઠક. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદથી અત્યાર સુધી સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. ભાજપને બહુમતી નથી મળી, એટલા માટે એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે. તેઓએ આજે બેઠક બાદ સરકાર રચવા માટે દાવો કર્યો છે. हम सब लोगों के लिए हर्ष, गौरव और सौभाग्य का विषय है कि एनडीए के हमारे नेता के रूप में माननीय नरेंद्र मोदी जी से हम निवेदन करेंगे कि वो हम सब लोगों को भारत के उज्जवल भविष्य के लिए संबोधन प्रदान करें. हम सब लोग करतल ध्वनि से माननीय प्रधानमंत्री जी का अभिनंदन और स्वागत करते हैं. भारत माता की, भारत माता की. मैं सबसे पहले तो इस सभागृह में उपस्थित एनडीए घटक दलों के सभी नेतागण, नवनिर्वाचित सभी सांसदगण और हमारे राज्यसभा के भी सांसदगण, आप सबका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं. मेरे लिए खुशी की बात है कि इतने बड़े समूह को आज मुझे यहां स्वागत करने का अवसर मिला है. जो साथी विजयी होकर के आए हैं वे सभी अभिनंदन के अधिकारी हैं, लेकिन जिन लाखों कार्यकर्ताओं ने दिन रात परिश्रम किया है, न उन्होंने दिन देखा न रात देखी, और इतनी भयंकर गर्मी में हर दल के कार्यकर्ता ने जो पुरुषार्थ किया है, परिश्रम किया है, मैं आज संविधान सदन के इस सेंट्रल हॉल से सर झुका करके उनको प्रणाम करता हूं. साथियों, मेरा बहुत सौभाग्य है कि एनडीए के नेता के रूप में आप सब साथियों ने सर्वसम्मति से चुन करके मुझे एक नया दायित्व दिया है, और इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूं. व्यक्तिगत जीवन में एक मैं जवाबदारी का एहसास करता हूं. जब 2019 में इस सदन में मैं बोल रहा था, आप सबने मुझे नेता के रूप में चुना था, और तब मैंने एक बात पर बल दिया था, विश्वास. आज जब आप मुझे फिर से एक बार ये दायित्व देते हैं, इसका मतलब है कि हम दोनों के बीच, हम आपस में विश्वास का सेतु इतना मजबूत है ये अटूट रिश्ता विश्वास की मजबूत धरातल पर है, और ये
सबसे बड़ी पूंजी होता है। और इसलिए ये पल मेरे लिए भावुक करने वाले भी है और आप सबके प्रति जितना धन्यवाद करूं उतना कम है। साथियों, बहुत कम लोग इन बातों की चर्चा करते हैं, शायद उनको सूट नहीं। भारतीय जनता पार्टी संसदीय दल के नेता और एनडीए संसदीय दल के नेता के रूप में श्रीमान नरेंद्र मोदी जी के नाम का प्रस्ताव रखा है, इसका मैं मन से समर्थन करता हूं। साथियों, ये प्रस्ताव सिर्फ हम सब बैठे हुए चंद लोगों के मन की इच्छा नहीं है। यहां बैठे हुए एनडीए के घटक दलों की एक सर्वसम्मत इच्छा भी नहीं है। ये प्रस्ताव 140 करोड़ की देश की जनता के मन का प्रतिघोष है। कश्मीर से कन्याकुमारी और कामाख्या से द्वारका तक इतने विस्तृत भूभाग के अंदर देश के हर कोने से, हर तहसील से, हर कॉन्स्टिट्यूएंसी से एक आवाज सामान्य रूप से उभर कर आई है कि इस देश का नेतृत्व अगले 5 साल के लिए श्री नरेंद्र मोदी करें। ये सब और 10 साल जो प्रधानमंत्री जी के रूप में मोदी जी ने काम किया, इसमें हर क्षेत्र में युगांतकारी परिवर्तन करने का काम उनके नेतृत्व में भाजपा एनडीए सरकार ने किया है और देश की जनता का ये जनादेश उसको एक्नॉलेज करता है, इस पर मजबूत ठप्पा लगाता है। और आज ये पवित्र जगह जहां हमारे संविधान का निर्माण हुआ, In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Honorable Home Minister has come. He addressed 1 meeting, very powerful meeting. It has changed the situation in a big way. I'm thanking him. Even Honorable Rajnath Singh ji and also Nadda ji and also Gadkari ji, so many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. And also here today, we stand at a crucial juncture in our nation's history. NDA government, under the visionary leadership of Sri Narendra Modi ji, has taken significant initiatives in the last 10 years. The country has witnessed remarkable progress and transformation. Narendra Modi ji focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I am in the politics for the last 4 decades. I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached
fifth largest economy in the world, number one globally. As on today, Indians are all everywhere. If you go anywhere in the world, highest per capita income Indians are earning. I am confident under his leadership, Indians are going to become global leaders in the near future. It is going to happen. You name public governance, corporate governance, in the name of service, we are going to serve the global community. That is going to happen. Under this, sir, only all of us has to keep balancing regional aspirations and national interest must run parallelly, ensuring holistic development across all strata of society. Friends, I have seen so many governments. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi ji is having a vision, and also is having a zeal, and also his execution is very perfect, and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. This is a very good opportunity for India. If we miss now, we will miss forever. That is where we are having wonderful opportunity. You are seeing globally today, all countries are having 1 or 2%, 3% growth rate. India is growing at the highest growth rate for the last 10 years. It will continue another 10, 20 years. Or 30 years, 40 years. India is having some advantages. One is information technology. We have first more advantage we have taken. Demographic dividend, that is more youngsters. It has created excellent advantage for Indians to move abroad also. For everything, in ancient times also, we had all resources. But recently, we are moving very aggressively. The reason is very clear. We are having leader. That leader is Narendra Modi. Now, I proudly propose the name of Sri Narendra Modi ji on behalf of Telugu Desam Party for the post of Prime Minister of this great nation. Through his vision of Sabka Saath, Sabka Vikas and Vikasit Bharat, and through the collective efforts of NDA, we can become a zero poverty nation. That is possible only Narendra Modi ji. This is a historic moment. All of you are here. Telugu Desam Party is having relations with NDA from the beginning. My leader, my party founder, great N.T. Ramarao Garu, you are all aware. Always he was worked for the people, and also he told very clearly, I don't know isms, I know only ism, that is humanism, that is NTR. That vision Narendra Modi ji is making a reality in India. We are very happy for this momentum. I thank all of you. This time we had a historic win of the election. We have won historic elections. If you see 95% seats we have won in Andhra Pradesh.
That is the big victory. I have seen so many elections. He is the first of its kind. That is the confidence people are having on NDA. And all leaders, my friend Pawan Kalyanji is here, Janasena leader. Janasena, Telugu Desam Party, and also BJP, we worked together. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.